ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, જે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। તો ચાલો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો। આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું મટીરિયલ પણ હું તમને બતાવીશ, અને જેનું નામ છે સરસ મજાના વઘારેલો કુકરની અંદર પુલાવ બનાવવાનું છે મિત્રો। તો ચાલો તેનું મટીરિયલ જોઈ લઈએ। સરસ મજાની લીલી તુવેર છે, કેપ્સિકમ મરચું છે, તેમજ તીખું મરચું છે લીલું, તેમજ ગાજર છે, બટેકા છે, સૂકા કાંદા છે, તેમજ મીઠો લીમડો છે અને ભાત છે। તો ચાલો હવે સરસ મજાનો તેનો વઘાર કરીને કુકરમાં જ આપણે પુલાવ બનાવવાનો છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો મિત્રો, તો આજે આપણે કુકરની અંદર જ સરસ મજાનો વઘારીને પુલાવ બનાવવાનું છે। તો તેનો વઘાર કરી લઈએ। તેલ પણ ગરમ થઈ ગયું છે, થોડીક રાઈ ઉમેરી દઈએ। તમે પણ આવું કુકરમાં પુલાવ બનાવીને ખાજો મિત્રો। થોડુંક આખું જીરું પણ ઉમેરી દઈએ, થોડીક હિંગ, ચાલો તો બટેકા, સૂકા કાંદા, તુવેર, ગાજર વગેરે અંદર કટિંગ કરીને રાખેલું છે પણ ઉમેરી દઈશું મિત્રો। આવી રીતે વઘાર કરીને જ આપણે કુકરમાં સરસ મજાનું પુલાવ બનાવવાનું છે મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, થોડીક હળદર, ધાણા જીરું, લાલ મરચું, થોડુંક પાકી જાય એટલે અંદર આપણે ભાત પણ ઉમેરવાના છે મિત્રો। ચાલો તો હવે ભાત પણ ઉમેરી દઈએ। ચાલો મિત્રો, હવે 2-3 વિસલ વગાડી લઈએ એટલે આપણા સરસ મજાના કુકરની અંદર પુલાવ તૈયાર થઈ જશે મિત્રો, જે હું તમને પછી બતાવીશ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના કુકરની અંદર આપણો પુલાવ તૈયાર થઈ ગયું છે મિત્રો। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આપણું પુલાવ તૈયાર છે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો કુકરમાં વઘારેલો પુલાવની ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે। ખાવાની પણ એકદમ ઉતાવળ આવી ગઈ છે, જેનો સરસ મજાની સ્મેલ આવી રહી છે મિત્રો। જે દેશી ઘીની અંદર વઘારેલી સરસ મજાની આપણી કઢી પણ બનાવેલી છે। કઢીના ઘણા બધા વિડીયો આપણે વાનેચા ફેમિલી વ્લોગની રેસીપી તેમાં મૂકેલી છે મિત્રો। તમે ન જોયું તો જોઈ લેજો। આજે તો ફક્ત આપણે કુકરમાં વઘારેલો સરસ મજાનો પુલાવ આપણે બતાવવાનું છે મિત્રો, જે આપણે બતાવ્યું છે મિત્રો। તો ચાલો પાપડ સાથે અને સરસ મજાની દેશી ઘીની અંદર વઘારેલી કઢી સાથે આપણે પુલાવ આજે ખાઈશું મિત્રો। તો કેવો લાગ્યો આપણો વિડીયો? જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।